सूत्र रूपे दुखी पापी दुख पापने निवारती दीनवाणी मैया तुझ कृपाथी थाये मुझ निरामती दीनवाणी मैया तुझ कृपाथी थाये मुझ निरामती। अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीनाथ तीर्थंकर परमात्मा श्रमण भगवान महावीर स्वामीना श्री चरणों अपने सौनी भावना मारा तमारा अनंत अनंतकारी सर्व गुरु भगवंतोना श्री चरणों अपनी सौनी भावना गुरुनी मैया पूज्यवरा मुक्त लीलंबा सतीजीना श्री चरणों अपनी सौनी भावना अनंत ज्ञानी महापुरुषोए जगतना सर्व जीवोना आत्म उत्थान माटे આગમોની પ્રયોજના કરી। આગમ એટલે નિર્ગ્રંથ પ્રવચન। નિર્ગ્રંથ પ્રવચનના સર્વ આગમોમાં જેમનું વિશિષ્ટ સ્થાન છે એવું એક આગમ છે આવશ્યક સૂત્ર। अवश्य करणीयम इति आवश्यकम। अवश्य करवुं ज जोईए एने आवश्यक कहेवाय। आवश्यक सूत्र में शुं आवे छे? प्रतिक्रमण। कहो के प्रतिक्रमण नुं बीजुं नाम ज आवश्यक। तो प्रतिक्रमण अवश्य करवुं जोईए। हाँ, हवे प्रतिक्रमण एटले पापथी पाछुं हटवुं। आपणे जे आलोचना जोई रह्या छीए, रत्नाकर आचार्य करी रह्या छे, ए पण एक जातनुं पापथी पाछा हटवानी ज क्रिया छे। शुं छे? तो आ आवश्यक सूत्र में निर्ग्रंथ प्रवचनकारे बे नाना नाना सूत्रों आप्या छे जे आपणे दररोज प्रतिक्रमण करती वखते बोलीए छीए। जे आखाए आगम समुद्रमांथी निकळेला जाणे बे रत्नो होय। समुद्रमांथी शुं निकळे? रत्नो निकळे, रत्नाकर छे। तो आगम समुद्रमांथी आगमना सागरमांथी बे रत्नो निकळ्या छे। कया कया? एक छे अभूठ्योमी आराहणाए अने बीजुं छे
વિરહોમિ વિરાહણાય. હે અરે પ્રતિક્રમણ કરતી વખતે તો આ બે શબ્દો ક્યારે આવ્યા ને ક્યારે જતા રહ્યા એ પણ આપણને ખબર પડે નહીં. ફટાફટ બોલતા હોઈએ અને જે વધારે ઝડપથી કરી શકે, કરાવી શકે એની તો પસંદગી થાય. હે કે ફલાણા કરાવે તો જલ્દી થઈ જાય. હા, જલ્દી કરવું છે કે સારું કરવું છે? હે અમારે તો સમયની મારામારી છે સાની. હે અને એમાં પણ હમણાં તો કયા દિવસો આવે છે? હે આરાધનાના કે દિવાળીના? હે શેના દિવસો આવે છે? તમારા મોઢામાંથી, બધાના મોઢામાંથી નીકળ્યું હમણાં તો દિવાળી આવે છે. હે આપણો ઝુકાવ કઈ બાજુ છે એ જ આપણને બતાવી આપે કે આપણે ક્યાં છીએ. હા, શેના દિવસો આવે છે? હવે કહો. આરાધનાના દિવસો આવી રહ્યા છે. હા, અને એમના માટે આ બે સૂત્રો આપણે આજે વિચારીએ કે અભૂઠ્યોમિ આરાહણાય, વિરોમિ વિરાહણાય. હા, આ બે શબ્દો મને અને તમને આરાધના તરફ પ્રેરી જાય છે અને વિરાધનાથી દૂર હટાવે છે. અભૂઠ્યોમિ એટલે શું? અભૂઠ્યોમિ આરાહણાએ, તો અભૂઠ્યોમિનો અર્થ શું છે? ઉપસ્થિત થાવ છું. શાના માટે? આરાધના માટે. શેના માટે? આરાધના કરવા હું ઉપસ્થિત થયો છું. અને વિરહોમિ વિરાહણાએ, હું મારી વિરાધનાથી વિરમવા ઈચ્છું છું. આપણે આરાધના કે વિરાધના કરીએ છીએ કે નથી કરતા? હે શું વધારે કરીએ? આરાધના વધારે કે વિરાધના વધારે? 24 કલાકનો સર્વે કરીએ તો કેટલા કલાક આરાધના થાય અને કેટલા કલાક વિરાધના થાય? હે 24 કલાકમાંથી બહુ તો કોઈ 1 કલાક, 2 કલાક, 3 કલાક આરાધના કેટલી હોય? એટલી તો બહુ થઈ ગયું. આહા, અમે તો 3 સામાયિક કરી, 3 કલાક અમારી ઉપાશ્રયમાં ગઈ. ત્યાં તો કેટલીય વાર ઘર યાદ આવી ગયું. ના આવે તો જ્ઞાનીઓ કહે છે આ બે સૂત્રોને વિચારીએ. રોજ બોલવાના સૂત્રો છે. આપણે રોજ બોલતા પણ હોઈએ છીએ, પણ આનો વિચાર જ ક્યાં કરીએ છીએ? સૂત્રો બોલાઈ જાય છે અને પ્રતિક્રમણ પૂર્ણ થઈ જાય છે. અભૂઠ્યોમિ આરાહણાએ, અને બીજું સૂત્ર વિરહોમિ વિરાહણાએ. હે પરમાત્મા, હવે હું આરાધના કરવા ઉપસ્થિત થયો છું. આહા, શબ્દોમાં કેટલા ભાવ ભર્યા હોય છે, પણ આપણે માત્ર શબ્દો જ બોલીએ છીએ, એના ભાવ સુધી પહોંચતા નથી. પહોંચીએ છીએ. હે પરમાત્મા, હું આરાધના કરવા ઉપસ્થિત થયો છું. જ્યારે ઉપાશ્રયમાં ધર્મ સ્થાનકમાં પગ મૂકીએ, શેના માટે આવ્યા હોઈએ? આરાધના કરવા. અને શું કરીને જઈએ? શું કરીને જઈએ?
જેનાથી વિરમવાનું છે, જેનાથી અટકવાનું છે, એવી વિરાધનાઓ કરી કરી એ ભાતુ સાથે લઈને ધર્મસ્થાનકમાંથી બહાર નીકળીએ. આચાર્ય શ્રી રત્નાકર સુરી કહી રહ્યા છે કે નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને શાસ્ત્રના વાક્યો વડે હણિયા ગમોની વાણી, પૂરેવની સંગત થકી કર્મો ન થાર, આચર્ય કીરતો ગુમાવી કાચ કટકામે ગ્રયા, મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી કાચ કટકામે ગ્રયા. આચાર્ય શ્રી કહે છે નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણી. કેટલાક બહેનો આવે, મા સતીજી બહુ જ તકલીફમાં છીએ, કંઈક એવો મંત્ર આપો ને, કેવો કે અમારી તકલીફો દૂર થઈ જાય. XYZ જે પણ તકલીફ હોય, અમારી તકલીફ દૂર થઈ જાય એના માટે અમને મંત્ર આપો ને. અમારે શું કહેવાનું હોય? આપણને જન્મજાત ગળથૂથીમાંથી નવકાર મળ્યો છે અને એ આખા જગતમાં સર્વશ્રેષ્ઠ પુરવાર થયો છે. સાયન્ટિસ્ટોએ એમના પર પ્રયોગો કર્યા છે અને બધા જ મંત્રોના ઉચ્ચારણ થતા જાય ક્રમથી, અને એક બાજુ એમના પ્રયોગો ચાલતા હોય, કોઈ વનસ્પતિને રાખી હોય, એ જે રીતે પ્રયોગ કરતા હોય, પણ જ્યારે નવકાર મંત્ર બોલાય ત્યારે એ વૃક્ષો, એ છોડો પણ ખીલી ઉઠતા હોય, એ ફૂલો પણ એકદમ ખીલી ઉઠતા હોય. અને બીજા મંત્રો વખતે કંઈક થોડા કરમાયેલા પણ દેખાય. એના આધારે સાયન્ટિસ્ટો કહે કે આખા એ જગતમાં સર્વશ્રેષ્ઠ અવ્વલ નંબરનો કોણ છે? નવકાર મંત્ર છે. નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને. જો જગતભરમાં શ્રેષ્ઠતમ મંત્ર નવકાર મંત્ર હોય અને આપણને સહજ મળી ગયો હોય, કેવી રીતે મળ્યો? બહુ વિશેષ મહેનત કરવી પડી પૂર્વજન્મમાં. કંઈક કર્યું હોય ત્યારે તો જૈન કુળ મળે, સારા ધર્મિષ્ઠ માવિત્રો મળે અને સંસ્કારમાં આપણને નવકાર મંત્ર આપે, તો પૂર્વજન્મની કમાઈ હશે અને આ જન્મમાં આપણને એ મંત્રનો યોગ મળી ગયો. સેકન્ડ નંબરનો છે ગાયત્રી મંત્ર. સાયન્ટિસ્ટોએ કહી દીધું છે કે નવકાર પ્રથમ નંબર અને ગાયત્રી મંત્ર સેકન્ડ નંબર. એ સિવાયના મંત્રો પણ પ્રભાવક જરૂર હોય, પણ વધારે પ્રભાવક કોણ હોય? એ મંત્ર આપણને મળી ગયો. એ નવકાર મંત્રમાં એવી વિશેષતા શું છે? હા,
ગુણવાનોના એમાં ગુણગ્રામ છે. હા, પણ એ કરતાંય કહીએ તો એ જે ગુણવાન વ્યક્તિઓ થઈ ગયા, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંતો, આ બધાના ગુણોને નમસ્કાર કરવામાં આવ્યો છે. નમો શબ્દ દુનિયાના લોકોને ભલભલાને શાંત પાડી દે તેવું છે. નમતા કોને ના ગમે? નમતાથી લોકો રીઝે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. શું કહે છે? જે નમન કરે છે એ બધાને ગમે છે. આપણે પણ નમતા રહીએ તો બધાને ગમે, પણ નમતા ના રહીએ તો અકડાઈ રાખીએ અને આપણે નમન ના કરીએ, આપણે નમ્રતા ના દાખવીએ તો આપણે કેટલાને ગમીએ? અકડતા એ કેવી વસ્તુ છે? અકડતાથી બધા અકળાઈ જાય છે. અકડતા કોઈને પસંદ પડતી નથી, પણ નમ્રતા હોય તો બધાને ગમે. નમે તે પ્રભુને ગમે અને સૌને પણ ગમે. તો પ્રથમ અક્ષર છે નમો અને પછી છે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંતો. આ 5 પદોમાં પહેલું પદ નમો અરિહંતાણમ. મારો પ્રશ્ન આટલો છે કે અરિહંત ક્યારે બની શકાય? અરિહંત ક્યારે બની શકાય? 4 ઘાતી કર્મ ક્ષય થાય. બીજું કંઈ કેવું છે? રાગ દ્વેષ જાય. હજી કંઈ કેવું છે? અરિહંત ક્યારે બનાય? એ તો બન્યા પછી કરે ને, તીર્થની સ્થાપના કરે, પણ એ તીર્થંકર નામ ગોત્ર બાંધેલું હોય એ વ્યક્તિ જ કરે, અને બધા અરિહંતો ન કરે. અરિહંત તો સામાન્ય કેવડીને પણ કહેવાય કે ના કહેવાય? સામાન્ય કેવડી પણ અરિહંત પદવીને ધારણ કરી શકે, પણ તીર્થંકર નામ ગોત્ર બાંધેલું હોય અને અરિહંત પદ ઉદયમાં આવી ગયું છે ત્યાર પછી જ એ તીર્થની સ્થાપના કરી. તો મારે તો એ કહેવું છે, અરિહંત બનવા માટે શું કરવું? સાવ સહેલી રીત. હા, વિસ્થાનકની આરાધના. આ બધા તો પ્રયાસો આપણા છે, પરંતુ સાવ સામાન્ય આપણે જેનાથી શરૂઆત કરી આજના પ્રવચનની, જેની સવી જીવ કરું શાસન રસી, એવી ભાવના ભાવવાની. પણ એ છતાંય નમો એટલે નમસ્કાર કરતા રહેવાનું. હજી કંઈ કેવું છે? જેના મનમાં જે હોય તે કહી શકે, કારણ કે એમાં પણ કંઈક તથ્ય તો જરૂર હોય ના હોય? વ્યક્તિના વક્તવ્યમાં કંઈક તથ્ય ભરેલું હોય. અરિહંત ક્યારે બનાય? ઘણા બધા કારણો છે, પણ સર્વ સામાન્ય બધાને ઉપયોગી થાય, આપણે પણ આચરી શકીએ એવા 2 સૂત્રો હમણાં જ મેં કહ્યા. અભૂઠ્યોમી આરાહણાએ અને વીરઓમી વિરાહણાએ. એટલે આરાધના માટે સદાકાળ ઉપસ્થિત રહેવું અને વિરાધનાથી સદાકાળ વિરમી જવું. આપણા હાથે, આપણા મનથી, આપણે આ વચનથી
આપણી કાયાથી આરાધના થાય તો કરવી, પણ વિરાધના ના કરવી. બે શબ્દો છે, આરાધના અને વિરાધના. અને એમના માટે બે ભાવ અંદરમાં પ્રવર્તી રહ્યા છે. કોનામાં? આપણા પોતાના આત્મામાં બે ભાવ પ્રવર્તી રહ્યા છે. જેનામાં આરાધક ભાવ છે તે આરાધના માટે ઉપસ્થિત રહેશે, અને જેમનામાં અંદરમાં વિરાધક ભાવ હશે એ સદાકાળ વિરાધના જ એમને ગમશે. દેખીતી જ વાત છે, અંદર જે ભાવ પડ્યો હોય એ પ્રમાણેની ક્રિયા થાય. તો આરાધના કરવી છે અને વિરાધના છોડવી છે. એના માટે શું કરવું પડે? આરાધક ભાવ જગાવવો પડે, અને વિરાધક ભાવ હોય તો એ ટાળવો પડે. આ સીધે સીધી વાત છે કે અરિહંત બનવા માટે આપણે આરાધક ભાવ કેળવવો પડે. અને પાંચે પદના આરાધક ભાવ જુદા છે, પાંચે પદના વિરાધક ભાવ પણ જુદા છે. આપણે પહેલા પદની વાત કરીએ છીએ, અરિહંત કેમ બનાય. આપણે બનવું છે, અરિહંત બનવું છે કે અરિહંતના ઉપાસક રહેવું છે? ઉપાસક તો છીએ અને રહેવું પણ છે. આ ભાવમાં, પછીના ભાવમાં જ્યાં જ્યાં અરિહંત દેવ મળી જાય ત્યાં અમે એમના ઉપાસક બનીને રહેશું. પણ અરિહંત બનવા માટે કયો આરાધક ભાવ જગાવવો અને કયો વિરાધક ભાવ ટાળવો? કહે છે ગ્રંથકારોએ શું મજાની વાતો કરી છે કે આરાધક ભાવ જગાવવા માટે અને વિરાધક ભાવને ટાળવા માટે બીજું કંઈ જ નહીં, સર્વ સામાન્ય આપણા જીવન વ્યવહારમાં આપણે ફેરફાર કરવા ધારીએ તો કરી શકાય એવી વાત કરી છે. સ્વાર્થ ભાવ એ વિરાધક ભાવ છે અને પરમાર્થ ભાવ એ આરાધક ભાવ છે. શું છે? આપણામાં સ્વાર્થ ખરો કે નહીં? છે સ્વાર્થ છે. આપણે સ્વાર્થથી શું કરીએ? દુનિયાદારીના કેટલાય કામ આપણા સ્વાર્થથી જ થતા હોય છે, નહીં? સ્વાર્થના સહુ સગલા સંસારમાં માગે છે વાતે વાતે મૂલ જોઈ લો રંગો સંસારના. આવો આતમજી રે નાટક દેખો સંસારના. સ્વાર્થના સૌ સગલા સંસારમાં, સગલા એટલે સગા. સ્વાર્થના બધા સગા છે. માગે છે વાતે વાતે મૂલ. આખું ગીત એવું છે કે કોણ શું માંગે. જો એ ગીતની એક એક કડીઓ બોલવા લાગે તો આજનું વ્યાખ્યાન એમાં પૂરું થઈ જાય. મારે તો એ કહેવું છે, સ્વાર્થ ભાવ ટળે અને પરમાર્થ ભાવ જાગે તો અરિહંત બની શકાય. શું બના? બહુ મજાની વાતો છે આરાધક ભાવ અને વિરાધક ભાવની. મારા અને તમારા આત્માએ દરેક ભાવમાં, દરેક ગતિઓમાં પોતાનો સ્વાર્થ જ સાધ્યો છે. શું કરીએ છીએ? પોતાના સ્વાર્થને આંચ આવે એને જરા પણ
નુકસાની જાય એવું કોઈના પ્રત્યે આપણો પ્રેમ ઉભરાઈ જતો નથી. બીજા સાથે પ્રેમ ભાવ રાખીએ છીએ એમાં પણ સ્વાર્થની દુર્ગંધ આવે છે, નથી આવતી? સ્વાર્થ વિના આ જગતમાં પ્રેમ પણ કોણ કરે છે? તો સ્વાર્થ સ્વાર્થ અને સ્વાર્થ જ છે, ત્યાં સુધી વિરાધક ભાવ આપણો ટળવાનો નથી. પહેલો આરાધક ભાવ છે પરમાર્થ જગાવો. શું કરું? જેટલા પણ સંતો, મહંતો, ભગવંતો, યોગીઓ, અવધૂતો થયા છે, એમણે પોતાનો સ્વાર્થ છોડીને પરમાર્થના કામો કર્યા છે, નથી કર્યા? એવા કેટલા સંતો થઈ ગયા છે જેમણે પરમાર્થના માટે પોતાનું જીવન આખું એ અર્પી દીધું હોય. અને એ પરમાર્થ પણ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે અરિહંત બનાય. પણ શરૂઆત તો કરીએ, થોડો થોડો તો પરમાર્થ કરીએ. પરમ અર્થ એટલે કે બીજાના માટે શ્રેષ્ઠતમ એવો પુરુષાર્થ કરીએ. અરિહંત બનનારા આત્માઓ, એમના માટે કહેવાય છે કે અરિહંત કેવા હોય? હા, 12 ગુણો અને એ તો બધી વાત છે, પણ અરિહંતો પરાર્થકરણ કરનારા હોય. કેવા હોય? સ્વાર્થકરણ છોડીને એ પરાર્થકરણમાં લાગી ગયા હોય. એટલે કે પોતાના શરીર પ્રત્યે મમત્વ પણ ન રાખે, પોતાનો સ્વાર્થ ન જુએ અને બીજાનું કલ્યાણ કેમાં થાય એમના માટે એમના પુરુષાર્થ હોય છે. આપણે રત્નાકર આચાર્યની વાત કરીએ છીએ, એવો શ્લોકમાં કહી રહ્યા છે, નવકાર મંત્ર વિનાશ કીધું. મારે તો એ બતાવવું છે કે માત્ર નવકાર મંત્ર કહીને આપણે અટકી જવું નથી. તમે કહેશો એ તો અમારા નાના બાબલાને પણ આવડે છે. આવડે ને? શીખવાડ્યો હોય, જૈનશાળા મોકલતા હોય તો નવકાર શું આખી સામાયિક પણ આવડી જાય. પણ એ નવકાર મંત્રનું રહસ્ય શું છે? એમાં પહેલું જ પદ છે અરિહંતાણમ. એને નમસ્કાર કરવાના છે. તો આ અરિહંત બનવા પાછળ કયો વિરાધક ભાવ ટળ્યો હશે અને કયો આરાધક ભાવ જાગ્યો હશે? હવે કહો. સ્વાર્થ ભાવ ગયો હશે અને પરમાર્થ ભાવ જાગ્યો હશે. માત્ર શરૂઆત જ નહીં, એ ભાવ એમનો પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે તીર્થંકર નામ ગોત્ર બંધાય. એમને એમ બંધાઈ જાય. તીર્થંકર નામ ગોત્ર બાંધવા માટે આપણે પણ બોલી જઈએ, સવી જીવ કરું શાસન રસી, એ ભાવના ઉર્વશી. આપણે થઈ જઈએ તીર્થંકર. અરે એવું તો આપણે કદાચ દરરોજ માળા કરીએ, દરરોજ એમના જાપ કરીએ તો પણ ન થવાય. અંદરમાંથી પેલો સ્વાર્થ ભાવ રૂપી વિરાધક ભાવ જવો જોઈએ. યાદ તો કરો, આપણે ક્યાં ક્યાં સ્વાર્થ રાખીએ છીએ. એક વસ્તુ, એક નાનકડી વસ્તુ પણ એવી નથી જેમાં આપણે આપણો પોતાનો વિચાર ના કર્યો હોય. એક રૂમાલ હોય, એક સાડી હોય તો પણ એમ વિચારે કે આ તો મેં મારા માટે પસંદગી કરીને લીધું છે, કે બીજાને આપી દેવા. જો આ એક એક્ઝામ્પલ છે. આવી તો વાતે વાતે આપણે આપણા સ્વાર્થને જ સાધીએ છીએ.
શું કરીએ છીએ? સ્વાર્થ વિનાનો માણસ હોઈ શકે? પ્રાયઃ નહીં. અને બધા જ પરમાર્થી હોઈ શકે? એ પણ પ્રાયઃ નહીં. કોઈ હોઈ શકે, પરંતુ સ્વાર્થ ભાવ રૂપી વિરાધક ભાવ ટળવો જ જોઈએ. અરિહંતને ભજતા ભજતા આપણે પણ અરિહંત બનવું છે, નથી બનવું? આપણે ગીતોમાં ગાઈએ મારે અરિહંત બનવું છે, પણ અરિહંત બનવા માટે બનનારાએ શું કર્યું હશે? સ્વાર્થને ટાળ્યો હશે અને પરમાર્થને જગાવ્યો હશે. અને એક વાર નહીં, વાતે વાતે દુનિયાની કેટલી ચીજ વસ્તુઓમાં, દુનિયાદારીના કેટલા કાર્યોમાં, કેટલીક પ્રવૃત્તિઓમાં આપણે આપણો માત્ર ને માત્ર સ્વાર્થ જોયો છે. વ્યક્તિ વિચારે કે આ તો મારા આત્મીય છે. વ્યક્તિ વિના ચાલે તેમ ના હોય, અને તે છતાં પણ જ્યારે કટોકટીનો સમય આવે ત્યારે શું કર્યું? ત્યારે પોતાનું વિચારે કે બીજાનું વિચારે? એ તો તમને ખબર જ છે. પેલા અકબર બાદશાહે પેલા 2 હોજ કર્યા હતા, એક ખાલી અને એમાં પાણી પસાર થાય એવી વ્યવસ્થા ગોઠવી હતી, અને એક વાંદરીને એ હોજમાં ઉતારી હતી. જાણો છો ને દ્રષ્ટાંત? અને જેમ જેમ પાણીનો પ્રવાહ આવતો જાય, શરૂમાં શું કરે કે પોતાના બચ્ચાને પોતાના શરીર સાથે વળગાડી દે, પછી ખભા પર લઈ લે, પછી માથા પર લઈ લે, અને પાણીનો પ્રવાહ વધતા ખૂબ આગળ વધે ત્યારે શું કરે? એ બચ્ચાને પોતાના પગ નીચે મૂકી એના પર પોતે ઊભી રહે. આને સ્વાર્થ ભાવ કહેવાય. આવું દુનિયાના બધા લોકો કરતા જ હોય છે. આપણને વિચાર આવે કે એ તો વાંદરી હતી અને શું ખબર પડી, પણ આપણે તો બુદ્ધિશાળી છીએ ને. અને છતાં પણ આપણી પ્રવૃત્તિઓને જો આપણે તપાસીએ, એક એક પ્રવૃત્તિઓનું એનાલિસિસ કરીએ, તો ખબર પડે કે આપણી પ્રવૃત્તિ સ્વાર્થ માટે કે પરમાર્થ માટે? શેના માટે? બધાને પ્રભાવના મળવાની જ હોય, પણ પેલા કોને મળી જાય? હા, મને જલ્દી આપી દો, મારે ઉતાવળ છે. આ દુનિયામાં ઉતાવળ કોને નથી? કોને ઉતાવળ નથી? હા, તો કહેવાનો આશય એ છે કે બધાને જે મળવાનું હોય એમાં પણ પોતાનો સ્વાર્થ જુએ. શું જુએ? મારે તે કહેવું છે, એકવાર સ્વાર્થ ભાવ રૂપી વિરાધકતા ટળી જાય તો આપણામાં શું આવી જાય? પરમાર્થ ભાવ આવે. ભલે બધા લઈ લે, છેલ્લે મને તો મળવાની જ છે. આવો ભાવ જ્યારથી જાગે ત્યારથી અરિહંત થવાની શરૂઆત થઈ જાય છે. શું થાય? અને એ છે નવકાર મંત્રનું પહેલું પદ. નવકાર મંત્રને અહીં તો આચાર્ય કહે, મેં ન ગણીને એનો વિનાશ કર્યો, એને મેં મહત્વ ના આપ્યું, બીજા મંત્રોને મહત્વ આપ્યું. નવકારના સાધકો માટે. કોના માટે? આપણે બધા કોણ છીએ? નવકારના સાધકો છીએ. નવકારની માળા કરનારા, નવકારના જાપ કરનારા છીએ. આપણા માટે કહેવામાં આવે કે નવકાર સાધકે 4 વસ્તુ માત્ર ધ્યાનમાં રાખવાની છે.
એ ચાર વસ્તુ એ છે કે દિન પ્રતિદિન કસાયની મંદતા કરતા જાઓ, કસાય ઓછા કરતા જાઓ. શું કરવાનું? કસાયની મંદતા કરો. બીજા નંબરે કોઈના અવગુણ ના જુઓ. કોના? કોઈના એટલે બીજાના. અવગુણ જોવા હોય તો કોના જોવાના? પોતાના જોવાના. એટલે બીજાના અવગુણ ન જુઓ. કસાયને ધીમે ધીમે મંદ પાડતા જાઓ. તમારી પાસે જે વસ્તુ હોય એ બીજાને દેવાના ભાવ રાખો. દાન પ્રિયતા. તમારી પાસે પૈસા છે, પૈસા આપો. વસ્ત્ર છે તો એ આપો. તમારી પાસે અન્ન છે તો અન્ન આપો, પણ કંઈક આપવાના ભાવ રાખો. દાન પ્રિયતા. દાન પ્રિયતા, કસાય મંદતા અને અવગુણ ન જોવા એટલે ગુણ જોવા. અને ચોથું છે આત્માનું લક્ષ્ય બાંધી લો. શું કરી લો? કોની સાથે? મારે એકવાર ગમે તે પ્રયાસે મોક્ષમાં જવું જ છે. તમારે ઘરે જવું હોય તો નિર્ણય સાથે જાઓ કે નહીં? તમે નક્કી કર્યું હોય આટલા વાગે મારે ઘરે પહોંચવું છે, પહોંચો છો કે નહીં? એમના માટે જે કરવું ઘટે તે કરો. ઉતાવળ પણ કરો, વાહન પણ કરી લો, ગમે તે રીતે આટલા વાગે મારે પહોંચવું છે. લક્ષ્ય બાંધ્યા વિના આત્મા મોક્ષમાં જઈ શકશે? ચાર કારણો યાદ રાખજો. નવકારના સાધક આપણે પણ છીએ. અન્યથા મળેલો નવકાર એનો વિનાશ થઈ જશે. આપણા હાથમાંથી છૂટી જશે. આયુષ્ય પૂર્ણ થઈ જશે. કઈ ગતિમાં જશું તે ખબર નહીં પડે. અને ત્યાં નવકાર મળશે કે નહીં મળે? ઘણા તો કહે મળશે તો બોલશું, નહીં મળે તો નહીં બોલીએ. આટલી નિષ્ફિકરતા હોય તો કોઈ સવાલ જ નથી. પણ જેને નવકાર વાલો લાગ્યો હોય, જેને નવકાર તારક કે ઉદ્ધારક લાગ્યો હોય, એને આવેલો નવકાર, હસ્તગત થઈ ગયેલો નવકાર હવે ગુમાવવો ન હોય તો આ ચાર કારણોને યાદ રાખવાના. કેટલા? ચાર કારણો છે. કસાયની મંદતા, ગુણગ્રાહકતા, કોઈના અવગુણ ના જોવા, દાન પ્રિયતા અને મોક્ષનું લક્ષ્ય. આ ચાર વસ્તુ જો આપણે સતત ચિંતવીએ તો પણ આપણો મળેલો નવકાર એ આપણને સાર્થક થાય અને ભવોભવ નવકાર મળે એવા પણ આપણા ભાવો રહે. વિશેષ અવસર.